તો ફાઇનલી ગાઈઝ આપણો હાબુ જામી ગયો છે અને આ તમે જોઈ શકો છો આ હાબુ આપણે જે જામમાં મૂક્યો તો એ હાબુ પરફેક્ટ જામી ગયો છે ભાઈ ફીણા એટલે જો આવા ફીણા વળે છે પણ મતલબ આપણે ફીણાનો નથી મતલબ એ છે કે આપણા સ્કિન ને પ્રોબ્લેમ ન થાય અને દેશી હર્બલ હાબુ હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો ફરી પાછું એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ ફાઇનલી મિત્રો આજે આપણે એક અલગ જ પ્રકારનો બ્લોગ થવાનો છે અને આપણે ઘરે સાબુ બનાવીએ ને એ સાબુ બનાવવાની રીત તમને હું બતાવીશ અને કેવી રીતે મારી ઘરવાળી સાબુ બનાવે છે એ હું તમને આ બ્લોગમાં બતાવવાનો છું. તો બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ અને વિડીયોમાં જો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને સૌથી પહેલાં મારો વિડીયો તમને મળતો રહે. તો હાલો ત્યારે વધારે ટાઈમ નહીં બગાડીએ અને હું તમને સાબુ બનાવવાની રીતને તે સીધો હું બતાવું. હાલો તો જો ભાઈ અહીંયા છે ને, જો ભાઈ આ બધું મારી ઘરવાળીએ ભેગું કર્યું છે. આ શું છે? ઈ ચોખાનો પાવડર અને આ ઈ બટેટાનો જ્યુસ. જો આ બટેટાનો સૂંદો કર્યો તો એને અને આ એને ભેગું કર્યું ને આ છે લીંબુ. બે લીંબુ નાખ્યા, આ બટેટું એક નાખ્યું અને બે બટેટા છે અને આ છે ને ચોખા છે. કેટલા છે ચોખા? 3 ચમચી ચોખા લીધા છે અને લીંબુ અને બટેટા. આ જો ભાઈ આ છે ને, આ છે સાબુ બનાવવાનો સોપ બેસ. શું કહેવાય આને લી? આને સોપ બેસ કહેવાય. આ જે ક્યાં મળેલી? આ ગમે ત્યાં તમને કરિયાણા સ્ટોર હોય ત્યાં કે પછી ગમે ત્યાં સાબુનો શોપ હોય, આયુર્વેદિક સાબુ વેચતા હોય ત્યાં પણ તમને મળી રહે. અને જો આ રીતનું કાંઈક કટિંગ કરે છે. હવે આ કટિંગ કરીને પછી શું કરવાનું? હવે કટિંગ કરીને પછી છે ને આમાં બધામાં મિક્સ કરશે અને મિક્સ કરીને પછી શું કરવાનું? જો આપણે સાબુ બનાવવાના આપણી પાસે કઈ ઓલા આવે ને, શું કહેવાય એના બોક્સ, જે આપણે એને શું કહેવાતું હોય છે? બીબા. ટૂંકમાં એને બીબા કહેવાય. સાબુ બનાવવાના બીબા આપણી પાસે નથી એટલે આપણે આ ડબલામાં જમાડવાના છે. જો આ ડબલામાં અને આ પાણી ગરમ થાય છે ઓલરેડી, તમે જોઈ શકો છો. તો હવે આ કટિંગ એ તે ચાલુ છે. હવે ટૂંક જ સમયમાં તમને હું બધું બતાવું. બન્યા રહો વિડીયોમાં. તો ભાઈ આ રીતના કંઈક બનાવશે. જો ઉભા રહે. જો હવે આ નાખે છે, પાણીની ઉપર મૂકે છે. પાણીની અંદર નહીં નાખવાનું. જો ભાઈ આ છે ને અંદર નહીં નાખી દેવાનું, પાણીમાં ગરમ પાણી કરવાનું ને એની અંદર આ નાખવાનું એટલે છે ને આ ઓગળશે. જો વિધિ ચાલુ છે, હમણાં ઓગળી જાય. સોપ બેસ. મારા બેટા બહુ પતીકડા સારા લાગે. ખાવાનું મન થાય છે, ખાવાનું મન થાય ને એવા પતીકડા છે. જો ને તું પાણી બરોબર ગરમ નહીં થયું એટલે વાર લાગશે. તો જો ભાઈ આ તમે જોઈ શકો છો કઈ રીતના ઓગળે છે અને હજી થોડીક વાર રાખશે એટલે ઓગળી જાય. પણ ટૂંકમાં મિનિટ કે 2 મિનિટનો ટાઈમ લે એટલા વારમાં ઓગળી જાય. અને પછી છે ને આ જો વિટામિન ઈ કેપ્સ્યુલ છે, આ કેપ્સ્યુલ એમાં આપણે નાખવાની છે, જેથી કરીને શું છે કે આ સાબુ આપણે નાહવા માટે બનાવી એ બગડે નહીં ને એવું છે. હાલે કઈએ નાખવાના? હાલો ભાઈ એનો વાર છે ને આ ઓગળે છે. બન્યા રહો વિડીયોમાં. જો ભાઈ હવે છે ને આમાં નાખે છે આ ચોખાનો પાવડર કર્યો છે લોટ ઈ, અને આ સોપ છે ને એ હાવ ઓગળી ગયું છે. હવે એ લોટ નાખે છે
નાખીને છે ને પછી આમ મિક્સ કરવાનું ઘડીક, એટલે એ એની હારે મિક્સ થઈ જાય, મળી જાય હરખાઈથી સારું. એટલે બન્યા રહો વિડીયોમાં. હાલો જો ભાઈ, આ છે ને ચોખાનો લોટ નાખી દીધું છે બધું અંદર. હવે શું કરવાનું? હવે નાખી દે લીંબુ અને બટેટાનો રસ, આ બેને મિક્સ કરેલો છે. હવે એ એની અંદર એડ કરી દઈ. હાલો ભાઈ, એડ થઈ ગયું છે. હવે હલાવવાનું. કેટલા ઘણી હલાવવાનું? હા હાલો ભાઈ, આ થઈ ગયું છે રેડી. હવે આને ભરે છે નહીં, જો પેલા કેપ્સ્યુલ નાખશે, બરોબર. જો ભાઈ, આપણે વિટામિનની કેપ્સ્યુલ ખાલી એક નાખી છે, અને હવે પછી આમાં નાખી દેવાનું છે. જો નાખે છે, જો આ રીતે નાખીને પછી મૂકી દેવાનું. એટલે પછી છે ને એ એની મેળે મેળે જામી જાય અને આપણો થઈ જાય હાબુ રેડી. તો હવે આ આપણે મૂકી દઈએ ને પછી જામી જાય, પછી તમને હું બતાવીશ. ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ. ચાલો ફાઇનલી ગાઈઝ, આપણો હાબુ જામી ગયો છે. અને આ તમે જોઈ શકો છો, આ હાબુ આપણે જે જામમાં મૂક્યો તો એ હાબુ પરફેક્ટ જામી ગયો છે. અને આ શું છે, અમારી ઘરવાળીએ હાબુ આમાંથી કાઢવા હાટું થોડુંક આ તોડી નાખ્યું છે. અને આપણે પછી આ નિરાતે થોડોક વ્લોગ શૂટ કરીએ છીએ. અને આ રીતનો કાંઈક હાબુ બન્યો છે મસ્ત મજાનો, તમે જોઈ શકો છો. આ ઘેરે આપણે પહેલી ટ્રાય કરી છે, અને આ પડી જાય છે હાથમાંથી. આરો પેલો ઘરે ટ્રાય કરી છે, તો આપણે જોઈએ. આ હાબુથી મારી ઘરવાળી નાઈ છે, એને તો 2-3 વાર નાઈ લીધું ને એમ કે હાબુ તો મસ્ત મજાનો બન્યો છે. પણ એવું છે ને ભાઈ, આમાં વાસ થોડી છે ને બરોબર નથી આવતી. કેમ કે ભાઈ, આનું મેન રીઝન શું છે ખબર છે? કે આમાં કોઈ વસ્તુ આપણે સુગંધી વસ્તુનો ઉપયોગ નથી કર્યો, એ એનું રીઝન છે. એટલે જો તમે કઈ આ મારો બ્લોગ વિડીયો જોઈને તમે જો આવો હાબુ બનાવવાની ટ્રાય કરો, તો જરૂરથી ખાસ મસ્ત મજાનો હાબુ બને છે. અને મસ્તી નહીં, આપણા શરીરને તે પણ સ્મૂથ કરી નાખે છે. એવું છે. જો આને જો ફીણા વાળી દીધા છે હજી. જો ઈ જો હાબુ મસ્ત મજાનો હાબુ બન્યો. આ એને હાબુ આમ તો વાપરી નાખ્યો એક તો. જો આ હાબુ છે ને આ રીતનો બે એક હારે બનાવ્યો હતા. એક એને વાપરી નાખ્યો ને એક આપણે આ બ્લોગ નિરાતે શૂટ કર્યો છે. એવું છે ભાઈ. ફીણા એટલે જો આવા ફીણા વળે છે, પણ મતલબ આપણે ફીણાનો નથી. મતલબ એ છે કે આપણા સ્કિન ને પ્રોબ્લેમ ન થાય, અને દેશી હર્બલ હાબુ હોય તો સારું પડે. તો આપણે આ હાબુ ઘરે બનાવ્યો, તો તમને હાબુ કેવો લાગ્યો? જો કે વાપરો છે અમે, તમે નથી વાપરો. અમને તો પર્સનલી હાબુ ગમ્યો. પેલો આપણે બનાવ્યો છે. અને એક મેન ખામી એમાં અમારે ભૂલ પડી ગઈ છે, એ કે આમાં કઈ સુગંધી વસ્તુ કોઈથી નાખવી પડે. આમાં મને પણ નથી ખબર કે આમાં સુગંધી વસ્તુ શું આપણે નાખીએ છીએ. તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. જે ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને બસ મિત્રો, બાકી તો આજના વિડીયોમાં આટલું. મળીએ પાછા એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.